નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો। મધ્ય ગુજરાતમાં વધુ એક રાજીનામું પડી શકે છે। પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ અંગે અટકળો છે। ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે નિરંજન પટેલ। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે તેમણે મુલાકાત પણ કરી। 6 ટર્મ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું। તો નિરંજન પટેલ કે જેનું રાજીનામું પડી શકે તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો। તો નિરંજન પટેલ કોણ છે એના પર એક નજર કરી લઈએ। નિરંજન પટેલ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ છે। 6 ટર્મ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા। કોંગ્રેસના સિનિયર નેતા તરીકેની એમની ઓળખ છે। 2002માં નિરંજન પટેલ ચૂંટણી હાર્યા હતા અને 1990માં જનતા દળના ઉમેદવાર હતા। તો 1995થી 2017 સુધી તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા। નિરંજન પટેલ કે કોંગ્રેસના સિનિયર નેતા કહી શકાય। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી। યશદીપ, કોંગ્રેસમાં ગાબડું જેવી પરિસ્થિતિની શક્યતા છે। જી હા રાધા, જે પ્રમાણે મધ્ય ગુજરાતની એક છબી હતી કે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે છે ચિત્ર જે કહીએ કે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હવે ધીરે ધીરે અહીંયા જે છે સંપૂર્ણ જે પ્રમાણે કહી શકાય કે જે સર કરી લે વિસ્તાર તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પેટલાદના 6 ટર્મ સુધી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય નિરંજન પટેલ હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જે પેટલાદમાં દેખાયા હતા અને હવે તેઓ કેસરિયા કરે તેવી અટકળો પેટલાદમાં વહેતી થઈ છે। મુલાકાતને લઈને નિરંજન પટેલ અને હર્ષ સંઘવી સાથે ખૂબ ચર્ચાઓ પણ થઈ હતી અને તેના જ પરિણામે અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો પેટલાદ વિધાનસભા વિસ્તારમાં ચર્ચાઓ છે કે નિરંજન પટેલ હવે કેસરિયા કરી લે તો નવાઈની વાત નહીં રહે। જણાવી દઉં કે જે પ્રમાણે જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી હતી તેમાં નિરંજન પટેલનું કહીએ કે પત્તું કપાયું હતું અને તેને લઈને તે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું ધરી દીધું હતું અને હવે જે પ્રમાણે હર્ષ સંઘવી સાથે તેમના દેખાવાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। જી રાધા। જી યશદીપ, આભાર તમામ વિગતો બદલ।